આપ તારા શરણમાં છે. વાહ. તું જ મારું ધ્યાન રાખજે, મારા પરિવારનું તમે જ ધ્યાન રાખજો. વાહ વાહ. હું શું કરી શકું? બે હાથવારી કંઈ ન કરી શકું. બાકી જે કંઈ છે એ તમે જ છે મારા માટે. દુનિયામાં મારું છે જ નહીં કંઈ. હું કોઈથી ડરી જ નથી જીવનમાં. જીવનમાં હું મારી નાની ઉંમર હતી છતાં મેં આવી રીતે બધાની અરે મજૂરી કરી, આ તે મને કોઈથી ડર નથી લાગ્યો. શું કામે કે મારું દિલ ચોખ્ખું છે. ત્રાજવા ઈ શેના માટે હોય બા? એ કોને ખબર, હવે અમારા ડોહાવે કર્યા જ મને. હા, 2 વર્ષમાં તો બહુ થઈ ગયા. મોદી આવ્યા પછી તો બહુ થઈ ગયું. મોદી સાહેબ આવ્યા પછી બહુ થઈ ગયું. સોમનાથ ઘણું બધું થઈ ગયું. શું કહેશો, તમને મોદી સાહેબ વિશે કેવું લાગે? મને તો બહુ જ લાગે છે. હું મોદી સાહેબને જ માનું છું. શું કારણ એનું? અરે એ ગરીબોનો બેલી છે ભાઈ. આજે એટલા સમયથી અમને લોકોને ફ્રીમાં અનાજ આપે જ છે ને. અરે એક બાઈ વિદેશથી મારો ફોટો લઈ ગઈ હતી. એ 4 વર્ષે પાછી ફોટો લઈને મને ગોતી આવી. તો અહીંયા ધર્મશાળે. શું કારણ હતું એનું? એ કોને ખબર, એને મારી એવી કઈ લાગણી હશે ભાઈ. તમને કહું તો ખરી કે સંપલ પહેરીને શેઠ એનું પગથિયું છે ત્યાં સુધી જાય જયેલા આવે. એનું હા ગેટ છે ને અંદર જવાનું, ત્યાં સુધી સંપલ કાઢતા મારે. તો ત્યારે આટલા લોકો ન આવતા? નહીં, 5 રૂપિયા રોજ કડિયા કામે. ઓહો, એનું શું કારણ હતું બા? મારા ઘરવાળા ઓફ થઈ ગયા હતા. પછી 2 નાના છોકરા હતા. મારી સાસુ કઈ કરી શકે નહીં એવા હતા. તો પછી 2 છોકરાઓનું પાલન પોષણ તો કંઈક કરવું ને. તો મજૂરીએ ન જાઉં તો શું થાય? આ દુઃખ મારું યાદ આવી જાય છે મને કે હું હરેક વ્યક્તિને મારા સમજુ છું. માણસના મનમાં ગમે એવું હોય પણ હું હરેક વ્યક્તિને મારા સમજુ. આજે દુનિયામાં કોઈ મારું દુશ્મન છે જ નહીં. આપણે હંમેશા ગાતા હોઈએ છીએ કે જય સોમનાથ, જય દ્વારકેશ, જય બોલો વિશ્વના નાથની. સ્વર્ણ અક્ષરે લક્ષે કવિઓ યશગાથા ગુજરાતની, આ ગુણવંતી ગુજરાતની, જય જય ગરવી ગુજરાતની. હાલ ઘૂઘવતો રત્નાકર ખોળો પાથરીને જે ભૂમિના પગ પખાડે છે તથા સ્વયં સવિતા નારાયણના કંકુવર્ણા પ્રકાશમ લહેરાતી સનાતન વિજય પતાકા જે અવિરત ફરકી રહી છે એવી પવિત્ર ભૂમિ, વિજય ભૂમિ, તપોભૂમિ સોમનાથમાં છીએ અને અહીં જ વાસ કરતા, અહીં જ રહેતા 50 વર્ષથી આ ભૂમિને જોતા રહેતા માજી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. તેમને જીવનના તડકા છાયાઓ ખૂબ નજીકથી જોયા છે અને જે કહી શકાય કે દરિયાના મોજા અને કહી શકાય કે જે રેત છે તેને કાયમ જોઈ રહેલા છે અને તેમને સૂર્યને ઉગતાથી ને આથમતા રૂપી જોયો છે તેવા માજી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. બા, શું નામ છે તમારું? મારું નામ લક્ષ્મીબેન. કેવડી ઉંમર હશે બા? મારી ઉંમર હશે 55 55 60. બા, તમારી આટલી ઉંમર છે, 60 વર્ષ જેટલી ઉંમર છે. તમે પહેલાનો સમય જોયો છે, અત્યારનો સમય જુઓ છો ને અત્યારે આપણે આ સોમનાથની ભૂમિમાં છે જ્યાં કહી શકાય કે દુનિયાભરમાંથી લોકો અહીંયા આવે છે. અને તમે કેટલા વર્ષથી અહીંયા રહો છો? 50 વર્ષ થઈ ગયા. 50 વર્ષથી અહીંયા રહો. પહેલા કેવું હતું માજી, અત્યારે કેટલું ફેર લાગે? પહેલા કંઈ હતું જ નહીં આ સોમનાથમાં. જોઈએ તો 2 ગળણી ગાંઠી દુકાનો હતી અને બસ અમુક કોઈ માણસ કોક ક્યારેક આવતા ન આવતા એવું હતું. સિટી બસ સોમનાથના દરવાજા સુધી જતી હતી પેલા. ઓહો, ત્યારે સિટી બસ હતી? હા, આ સિટી બસ હતી. એસટી બસ ત્યાં જ જતી. આ બસ સ્ટેન્ડ કે કઈ હતું જ નહીં. એસટી બસ છેક ત્યાં જતી? હા, મંદિર પાસે અમે ત્યાં જ ઉતરેલા. પછી આ બસ સ્ટેન્ડ બન્યું અહીંયા. એ બસ સ્ટેન્ડ ને ઘણા વર્ષ થઈ ગયા અહીંયા. એ બસ સ્ટેન્ડમાં હું 5 રૂપિયા કામે જયેલી છું. 5 રૂપિયા રોજ કડિયા કામે. ઓહો, એનું શું કારણ હતું બા? મારા ઘરવાળા ઓફ થઈ ગયા હતા. પછી 2 નાના છોકરા હતા. મારી સાસુ કઈ કરી શકે નહીં એવા હતા. તો પછી 2 છોકરાઓનું પાલન પોષણ તો કંઈક કરવું ને. તો મજૂરીએ ન જાઉં તો શું થાય? અમે કોઈ ભણેલી ગણેલી જ નથી મને ક્યાંય નોકરી મળી શકે. તો હું આવી રીતના મજૂરીએ જાતી બધામાં કામે ને 2 છોકરાઓને મોટા કર્યા. બહુ ભણાવી નથી શકી છોકરાઓને. ભાઈને મેં 10 ધોરણ સુધી ભણાવ્યો, એ સરકારીમાં. અને મારી છોકરીને 8 ધોરણ ભણાવી બસ. પછી મેં કીધું ભાઈ હવે તું ઊભો થઈ જા ને મારી યારે કામે લાગી જા તો આમાં કંઈક થાય. પછી મારી યારે કામે આવી ગયો, કડિયા કામે. એને મળતા થોડા ઘણા 20-25 રૂપિયા એને મળતા. એમ કરીને મા દીકરાનું ગુજરણો લાવ્યું. બસ આવી રીતના હાલતું ચાલતું હાયલું. ભગવાનની દયાથી ભાઈ કારીગર બની ગયો છે, ઠાણે લાદીના કામ કરે. બા, સમંદરની સાક્ષીએ સંઘર્ષ કર્યો છે, દરિયાને. અરે બાપા, સોમનાથની સાક્ષીએ. શું કહેશો દરિયા વિશે? હું હાલતે ચાલતે નમસ્કાર કરું કે બાપ તારા શરણમાં છે. તું જ મારું ધ્યાન રાખજે, મારા પરિવારનું તમે જ ધ્યાન રાખજો. હું શું કરી શકું? 2 હાથવારી કંઈ ન કરી શકું. બાકી જે કંઈ છે એ તમે જ છે મારા માટે. દુનિયામાં મારું છે જ નહીં કંઈ. આ બાપાએ સાથ સહકાર આપ્યો. દીકરાને સારી સદબુદ્ધિ છે, છોકરી હારા ઘરે છે, કંઈ વાંધો નથી. અત્યારે બસ હું આ મારું કામ કરું. મારો છોકરો મને ના પાડે કે નથી કરવું,
છતાંય હું જાણું કે નહીં મારું શરીર સારું રહે, હાથું પગું હાલે. બાકી આ દેવાથી દેવની તો હું વર્ણન કરું. અમે માજી સાથે ચાલતા હતા અને રસ્તામાંથી પ્રત્યેક વ્યક્તિ નીકળે તે માજીને ઓળખે છે, માજી સાથે તેઓ બોલતા હતા કંઈક ને કંઈક. તો માજી આટલો બધો લોકો સાથે તમે કંઈક બોલચાલ થતી હોય છે, આટલી બધી લોકો તમે તમારી સાથે બોલતા હોય છે, ભાવ આપતા હોય છે, તો એનું શું કારણ છે માજી તમે દરેક લોકોને આ રીતે ભાવ આપો છો? અત્યારે એવો ભાવ ક્યાંય જોવા નથી મળતો અને શા માટે આંખોમાં ભીનાશ છે? બસ આ દુઃખ મારું યાદ આવી જાય છે મને કે હું હરેક વ્યક્તિને મારા સમજુ. માણસના મનમાં ગમે એવું હોય પણ હું હરેક વ્યક્તિને મારા સમજુ. આજે દુનિયામાં કોઈ મારું દુશ્મન છે જ નહીં. છે મારા બધાય મારા દીકરા જેવા છે. હું જ્યાં કામ કરું ત્યાં મારો ઘર પરિવાર સમજીને રહું. એ મારો ઘર પરિવાર. લક્ષ્મીનારાયણ મંદિર છે, બાલાજી મંદિર છે, ત્યાં રોજ દેવ દર્શન કરવું, જેટલું એને મારાથી સેવા થાય એની વાઈટું હું બનાવું, એના ફૂલના હાર હું બનાવું, આવું બસ મારું કામ છે. અજાણ્યા લોકો સાથે પણ ભાવથી બોલો છો? ભાવથી બોલવાનું ઈ તો ડર ના લાગે? કારણ કે અત્યારે દુનિયામાં આપણે જોતા હોઈએ હું કોઈથી ડરી જ નથી જીવનમાં. હું મારી નાની ઉંમર હતી છતાં મેં આવી રીતે બધાને અરે મજૂરી કરી, આ તે મને કોઈથી ડર નથી લાગ્યો. શું કામે કે મારું દિલ ચોખ્ખું છે. મને એવું કઈ આ તે બોલવું નથી જ, તો મને ડરવાની ક્યાં જરૂર છે કોઈથી? એટલે હું કોઈથી ડરી જ નથી આજની ઘડી સુધી. બા દરિયો જોવો છો, અહીં લોકો દરિયાના દર્શન કરવા આવે છે, દરિયા દેવને અહીં લોકો પૂજતા હોય છે. શું કહેશો દરિયા વિશે? શું કહેશો? દરિયાની તો વાત જ શું છે ભાઈ. આ પાદરના કિંમત, તીરથની કિંમત નો એવી રીતના છે કે આપણે અહીંયા રહેતા હોય આપણે શું દરિયે જવાની જરૂરત છે? આ બહારથી આવ્યા હોય ને દરિયાનું બહુ છે. કેમ કે ના પાડે તોય કેવા બાપા ના એને તું રેતી થઈને આવે ને કેવા આવ બહાર ના હોય. અમને લોકોને તો દરિયાનું કઈ છે જ નહીં. માજી પછી તમે આ પોશાક પહેર્યો છે એને શું કહેવાય? કારણ કે અત્યારે આવો પોશાક જોવા નથી મળતો. શું આ પહેર્યું છે એને શું કહેવાય? જો આ પહેર્યું છે ને એને કાપડું કહીએ, આને પેરણું કહીએ, આને વેઢલા કહીએ, આને કંઠી કહીએ, અને હાથમાં જે છે ત્રાજવા. ઈ શેના માટે હોય બા? એ કોને ખબર. હવે અમારા ડોહા હવે કર્યા જ મને હવે તો કોઈ કરાવતું નથી આવું. કઈ રીતે કરે બા? એ ઓલું કઈ કોઈ મશીન ને નો આ નથી ટેટુ કરાવતા બધા લોકો. ઈ આ ટેટુ ની જેમ જ હોય, એનાથી જ કરેલું. હું તો હાવ નાની આટલી એવી હતી, અરે તાવ આવી જાય આટલા બધા કરે એટલે તાવ આવી ગયો તો મને તો હું નાની એવી, મને કઈ ખબર નહોતી પડતી. નહીં બાવ નથી ભણેલી કઈ, એટલે તો ભણેલી નથી જ વાત છે ને. અમે ગામડામાં મોટા થયા બરોબર. હું ખેડૂતની દીકરી છે, મારા માવતર ખેતીવાડી વાળા. અમે ખેતરોમાં જ કામ કર્યા અને પછી ડાયરેક્ટ અહીંયા આવ્યા સોમનાથમાં. તો અહીંયા થોડોક વખત તો નથી મજા આવતી કેમ કે ખેતીવાડીમાં કરેલા હોય એને અહીંયા ન મજા આવે. પણ હવે આ સોમનાથમાં રહ્યો છો, સોમનાથ મૂકીને જવાનું ક્યારે ઈચ્છા થાય? નહીં હો, ક્યાંય નહીં. શું કારણ એનું? શું મજા છે અહીંની? અહીંની તો ખૂબ મજા છે. કેમ કે એટલા બધી વ્યક્તિ અહીંયા આવે, રોજ ભગવાનની ધજા ઉછળતી હોય, એ અમે રોજ ધજાના દર્શન કરીએ. બેઠા બેઠા ત્યાં ભગવાનની શરણે કંઈક ટાઈમ મળે તો જઈ શકીએ અમે. બસ એટલું કરી શકીએ આપણે ભગવાન માટે. બીજું તો અમે હું કામવાળા માણસો હું કરી શકીએ. પેલા મંદિર કેવું હતું બા? આવું જ હતું? નહીં, મંદિર તો એવું જ છે પણ અહીંયા આટલી બધી આ પ્રગતિ નથી. આ બધી આટલી દુકાનો આ તે એવું બધું પેલા નહોતું. આ 2 વર્ષમાં તો બહુ થઈ ગયા. મોદી આવ્યા પછી તો બહુ થઈ ગયું. મોદી સાહેબ આવ્યા પછી બહુ થઈ ગયું. સોમનાથ ઘણું બધું થઈ ગયું. શું કહેશો? તમને મોદી સાહેબ વિશે કેવું લાગે? મને તો બહુ જ લાગે છે. હું મોદી સાહેબને જ માનું છું. શું કારણ એનું? અરે એ ગરીબોનો બેલી છે ભાઈ. આજે એટલા સમયથી અમને લોકોને ફ્રીમાં અનાજ આપે જ છે ને. સોમનાથ ને લઈને શું કહેશો? કારણ કે બા તમે સોમનાથ સાથે જોડાયેલા છો, તો મોદી સાહેબે એવું શું કર્યું કે તમને મોદી સાહેબ જાજુ કરી નાખ્યું તો ભાઈ, બહુ કર્યું. આ એ જ કર્યું હશે ને, બધું કોણે કર્યું હોય. બહુ જ મોદી સાહેબનો અમને ગર્વ છે કે નહીં ને તો આવો હવે બીજો કોઈ નહીં જ આવે, કદાચ નહીં આવે એમ. આ જે મોદી છે એવા કોઈ નહીં આવે નેતા. બહુ જ. અત્યારે તો બા જોઈએ આટલું બધું ખાણી પીણીનું ને એવું થઈ ગયું છે. પેલા ખોરાક કેવા હતા? પેલા અમારો ખોરાક તો શું કાંઈ બાજરાના રોટલા અને ઘરની ભેહુંના દૂધ. હા, ઘરની ભેહુંના દૂધ ખાધા, દહીં ખાધા, ઘી ખાધા. એટલે આ ઉંમરે એટલું અમારું શરીર હાલે કે હું અહીંયા કરીશ. હવે મારે ઘેર જઈને પણ બધું કરીશ ને કામ. મારે ઘેર ક્યાં છે? મારા દીકરો જ રહીએ એકલા. અત્યારના ખોરાક કેવા લાગ્યા? પીઝા પાણીપુરી ને એવું બધું? જરાય નહીં, અમને તો જરાય ન ગમે.
અમને ન ગમે જરા એવું ખાવાનું. પછી બા આપણે જોઈએ તો દૂર સુદૂરથી લોકો આવતા હોય છે, વિદેશમાંથી પણ લોકો અહીંયા આવતા હોય છે. તમે એ બધા લોકોને જોવો તો કેવું લાગે આમ? અરે એક બાઈ વિદેશથી મારો ફોટો લઈ ગઈ હતી. એ 4 વર્ષે પાછી ફોટો લઈને મને ગોતી આવી. હા, તો અહીંયા ધર્મશાળે. હા, શું કારણ હતું એનું? એ કોને ખબર, એને મારી હારે એવી કઈ લાગણી હશે ભાઈ. મારો ફોટો પાડી ગઈ, મને ખબર નથી કે કયો પાડી ગઈ હશે. આ બધું આવવાનું ને બધું. એ પછી 4 વર્ષે આવી પાછી મારો ફોટો ગોતી છે ત્યાં આવી. પણ અહીંયા બધું બદલાઈ ગયું એટલે એને ખબર ન હોય ને કે આ માજી ક્યાં હશે કે ક્યાં નહીં હોય. કેવા લોકો આવતા છે ભક્તિ વાળા? કેવી લોકો કહી શકાય કે ખૂબ ભક્તિ લઈને આવતા હોય? કેવા ભક્તિ લઈને આવતા હોય. અરે તમે જવા દો, સોમનાથનું મહત્વનું તો વર્ણન જ નથી થાય એવું. સોમનાથનું તો તમે જવા જ દો. તમને કેટલો ભાવ છે? તમે તો દરરોજ જોતા હો છો. અરે મને તો ખૂબ ભાવ છે. હું અહીંથી નીકળું હાલતે ચાલતે ગમે એટલી વાર જાઉં આવું, હું ત્યાં નથી જઈ શકતી, બરોબર છે, પણ સેટેથી તો કરી શકું ને. એની ધજા તો જોઈ શકશે, ધજાના દર્શન કરીએ તો પણ આવી ગયું. એવું નથી કે આપણે એની પાસે જ જવું જોઈએ. ધજાના દર્શન કરી લીધા એટલે ભગવાન મળી ગયા આપણે. ને મારા જીવનમાં ભગવાન મને મળ્યા જ છે, એ તો 100%ની વાત છે. આવી જિંદગી જીવી બહુ અઘરી વસ્તુ છે. આ ભૂમિનું મહત્વ તમારા માટે કેટલું? ખૂબ જ આ ભૂમિનું મહત્વ મારા માટે. અહીંયા જોકે મને ભગવાને દુખે દીધું નાનપણથી, અને આ ભૂમિમાં હું સુખી છું અટાણે. હા, હું અટાણે ખૂબ સુખી છું. મારા છોકરાને સારો ધંધો છે, બધું બહુ સારું છે. શું કહેશો બા, અત્યારે તમે આટલી બધી ભીડ જોવો અને પહેલા જોઈએ તો ભીડ નથી, તો લોકોને અત્યારે કઈ દ્રષ્ટિથી જો લોકોમાં અત્યારે ભક્તિભાવ વધ્યો હોય એવું લાગે છે? ભક્તિભાવ તો વધ્યો, અને લોકોમાં થોડીક સાગલાઈ આ તે બધું એ છે. શું કારણ એનું? એમ કે આમ બધું આવું ખાવું પીવું ને એવું બધું. અને ઘણી વખત આપણે જોઈએ તો ફોટા પાડતા હોય પણ ખરેખર ભગવાનના દર્શન ન કરતા હોય એવું પણ જોવા મળતું હોય. એ તો છે 100%. દરિયા ટાઈમ બગાડે પણ લાઈનમાં ઉભવામાં ટાઈમ નહીં બગાડે. કે આટલી ઘડી કોણ લાઈનમાં ઊભું રહે ભાઈ? હાલો નહીં આપણે દરિયા ફરી આવીએ ને ના આવીએ, હાલો રેતી વાળા ને કપડા ને ભીના ને આન તેન થઈ આવીએ, એવું હોય. પેલા દર્શનમાં આવી લાંબી લાઈનો થતી પેલાનું. અરે તમને કહું તો ખરી કે સંપલ પહેરીને શેઠ એનું પગથિયું છે ત્યાં સુધી જયેલા અમે. એનું હા ગેટ છે ને અંદર જવાનું, ત્યાં સુધી સંપલ કાઢતા માણસ. તો ત્યારે આટલા લોકો ન આવતા? નહીં, તો એ હતું જ નહીં ને એટલું. આરતી થતી ત્યારે પણ તમે જતા હશો ક્યારેય? આરતીમાં અમે શિવરાત્રી રાતની આરતી 12 વાગે બહુ કહી. 12 વાગે? ઈ કેવી થતી બા? પેલા કેવી થતી? પેલા એટલું માણસ નતું, પણ તોય આરતીમાં તો હોય માણસ, આમ નહોતી. આરતીમાં ઓલી શિવરાત્રીની આરતી હોય એનું મહત્વ માણસને હોય ને, તો અમે રાતે જતા આરતીમાં. ખૂબ મજા આવે. અત્યારે તો બહુ ભીડ થાય છે. અત્યારે બા આપણે જોતા હોય બધા લોકો મોટા સિટીમાં રહેવા જતા હોય ને એવું બધું કામ મોટું જીવન જીવતા હોય, એને કહી શકાય કે મોટા બંગલામાં રહેવું છે, પણ ભાવે નથી દેખાતો, પરિવાર ભેગો નથી રહેવું અત્યારે એવું જોવા મળે. અત્યારે ડોહા નથી ગમતા કોઈ. હા, વહુ ને સાસુ સસરા નથી ગમતા. એવો સમય આવી ગયો. તો ભાઈએ જે રીતે વાત કરી, કદાચ તમે આ ભૂમિ પર આવો ને આ ભૂમિમાં જે મીઠાશ છે તે તમને આજે પણ જોવા મળી જશે. અને કહી શકાય કે સમુદ્રના મધ્યમાં જે કહી શકાય કે સંઘર્ષનો દીપક પણ બાજતો હોય છે ને કહેવાય લોકોના જીવનમાં અનેક સંઘર્ષ ભર્યા હોય છે. અને માજીએ જે રીતે પોતાના સંઘર્ષની વાત કરી, પહેલાંના સમયની વાત કરીને, ખાસ કરીને જે લોકો દૂર સુદૂર ક્યાંય સોમનાથના દર્શને આવતા હોય છે, તો સોમનાથ મહાદેવના જે પહેલાંના મંદિરને અત્યારના મંદિર વિશે જે કહી શકાય કે જે ફર્ક છે તેની વાત કરી. તો આવી જ કંઈક વાતો સાથે ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.